હાલેલુયા. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ સુંદર દિવસને માટે આભાર માનું છું. ફરી એકવાર હું બાઇબલમાંથી તમારા માટે અને આપ સર્વને માટે દેવનું વચન લઈને અત્યારે તમારી આગળ આવું છું. જે બાબત આ દિવસોમાં હું જોઉં છું અને જે મેં વાંચી છે એ તમારી આગળ આજે રજૂ કરું છું. અને એ તો એ છે કે દરેક મનુષ્ય પોતાના જીવનમાં સારા દિવસોની રાહ જુએ છે. આપણે જાણીએ છીએ આ દિવસોમાં ખાસ કરીને ભારતમાં અચ્છે દિન, સારા દિવસોની વાતો ચર્ચા બહુ જ થાય છે. અને દરેક મનુષ્ય એક એવા દિવસની રાહ જુએ છે કે જ્યાં એના માટે સઘળું સારું થાય અને એમ કહે છે કે તેઓ સારા દિવસની રાહ જુએ છે. એવું કહેવામાં આવે છે ધ મોસ્ટ અવેઇટેડ ડે. હું તમને કહું કે સમગ્ર જગત, સમગ્ર માનવજાત એક એવા દિવસની વાટ જોઈ રહ્યો છે અને એવો દિવસ તેમના જીવનમાં આવશે કે જે તેઓના માટે, સર્વને માટે છેલ્લો દિવસ એટલે કે સૌથી અગત્યનો દિવસ હશે. અને બાઇબલ પ્રમાણે એ દિવસ કયો હશે? એવું કહે છે, બાઇબલમાં લખવામાં આવ્યું છે યોહાનની સુવાર્તામાં કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપરથી લઈ લેવામાં આવી રહ્યા હતા ત્યારે તેના શિષ્યો આકાશ તરફ જોઈ રહ્યા હતા અને ત્યારે સ્વર્ગનો દૂત તેઓને જણાવે છે કે ઓ મનુષ્ય, જે રીતે તમે દેવના પુત્રને આકાશમાં જતા જુઓ છો એ જ રીતે મનુષ્ય પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર, આ જગત ઉપર પાછા આવશે. સેકન્ડ કમિંગ ઓફ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. અને એ દુનિયાના માટે, સમગ્ર માનવજાતને માટે સૌથી ધ મોસ્ટ અવેઇટેડ દિવસ રહેશે. દિવસ હશે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજા આગમનમાં આ પૃથ્વી પર આવશે. બાઇબલમાં લખવામાં આવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજા આગમનમાં, ધ સેકન્ડ કમિંગ ઓફ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં, આ પૃથ્વી પર આવશે. અને જ્યારે તે આવશે ત્યારે શું બનશે? બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેકન્ડ કમિંગમાં આવશે ત્યારે સમગ્ર માનવજાતનો ન્યાય કરવામાં આવશે. અને એવું કહેવામાં આવ્યું છે કે ઘેટા અને બકરાને જેમ અલગ કરવામાં આવે છે તેમ મનુષ્ય લોકોને, મનુષ્ય જાતને, સઘળા લોકોને અલગ કરવામાં આવશે. જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખે છે, જે બાઇબલ પ્રમાણે ચાલી રહ્યા છે, તેઓને અલગ કરવામાં આવશે. અને જે લોકો પ્રભુને ઓળખતા નથી, જે લોકો ઈશ્વરને જાણી નથી, જેમણે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો છે, તેઓને અલગ કરવામાં આવશે. અને તેઓને શેતાનની સાથે અનંતકાળિક અગ્નિમાં રડવું અને દાસ પીસું એ અગ્નિમાં ફેંકી દેવામાં આવશે. અને દેવની સાથે સદાકાળ, અનંતકાળ તેમનો સંપૂર્ણ રીતે એમ કહે છે કે તેઓને અલગ કરી દેવામાં આવશે. અને ત્યાં તેઓને નરકની ભઠ્ઠીમાં, અગ્નિમાં, નરક, દહેલ, શેતાનની સાથે ત્યાં ફેંકી દેવામાં આવશે. અને ત્યાં તેમનું રડવું અને દાંત પીસવું થશે. એ જ બાબત મારા માટે, તમારા માટે, સમગ્ર માનવજાતના લોકોને માટે, ગમે તે ધર્મ હશે, ગમે તે જાતિ હશે, ગમે તે દેશનો હશે, ગમે તે પ્રજા હશે, પણ જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના છે એ વાત 100% શ્યોર છે અને આ બાબત તેઓના હકમાં થશે. તો જો તમે એ જગ્યાએ હશો તો તમારા માટે આજે સમય છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણી લો. મને ફરી એકવાર કહેવા દો કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેકન્ડ કમિંગમાં આવશે ત્યારે બાઇબલ એમ કહે છે કે દરેક મનુષ્યને માટે બે જ બાબતો હશે. તે દેવની પાસે સ્વર્ગમાં હશે અથવા તો દેવની અગેન્સ્ટમાં, એટલે કે દેવની હાજરીથી દૂર શેતાનની સાથે તેમને નરકની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. બટ થેન્ક યુ ટુ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માને કે એ ઈશ્વર તમને પ્રેમ કરે છે. એ ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે અને તમને એ નરકની ભઠ્ઠીમાંથી, નરકની ખાઈમાંથી બચાવવાને માટે હજારો વર્ષ પહેલાં સ્વર્ગ ત્યજી દઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા તમારા પાપમાંથી છુટકારો આપવાને માટે, તમારા સઘળા શ્રાપ દૂર કરવાને માટે, તમારા જીવનમાંથી દુઃખો, બીમારીઓ, તકલીફો અને સાતાનના દરેક જાતના બંધનોમાંથી તમને મુક્તિ આપવાના માટે, આઝાદી આપવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા પાપની કિંમત કાલ્વારી ક્રુસ ઉપર ચૂકવી દીધી કે જેથી કરીને તમારા પાપ દૂર થાય, તમારી મુશ્કેલીઓ દૂર થાય, તમારા સંકટો દૂર થાય, તમારી બીમારીઓ દૂર થાય. અને વિશેષ કરીને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજા આગમનમાં, ધ મોસ્ટ અવેઇટેડ ડે ઓફ ધ વર્લ્ડ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજા આગમનમાં આ પૃથ્વી પર આવે ત્યારે તમારો નાશ ન થાય, શેતાનની સાથે તમને નરકની ભઠ્ઠીમાં નાખી દેવામાં ન આવે, પણ બાઇબલ પ્રમાણે તેના
તેના બલિદાન દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પોતાના બલિદાન દ્વારા તમે જ્યારે વિશ્વાસ કરો ત્યારે પ્રભુની પાસે, પ્રભુની સાથે હંમેશા તમે સદાકાળના જીવનમાં, કે જેને સ્વર્ગ કહેવામાં આવે છે, સદાકાળ પ્રભુની સાથે હેવનમાં સુખ શાંતિ અને દેવની સાથેના પૂરા જીવનમાં તમે અનંત જીવન જીવો. અને તેના માટે જ ઈશ્વરે પોતાનું બલિદાન આપી દીધું ને તમને બચાવ્યા છે અને તમને પ્રેમ કર્યા છે. માટે જ બાઇબલ એમ કહે છે કે આજે જ સમય છે. માટે જ બાઇબલમાં લખ્યું છે કે તમે તમારા જીવનોનો વિચાર કરો, તમે તમારી જાતને પ્રશ્ન પૂછો કે શું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખું છું, શું હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણું છું, કે હજુ પણ હું પાપમાં જીવન જીવું છું, હજુ પણ મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા નથી, હજુ પણ મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણ્યા નથી. તો આજે જ સમય છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણતા નથી તો જાણો, બાઇબલ વાંચન કરો, પ્રાર્થના કરો, બાઇબલમાં શોધો કે હુ ઇઝ જીસસ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે આ પૃથ્વી પર આવ્યા હતા, શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કાલ્વારી ક્રુસ ઉપર પોતાનો પ્રાણ આપી દીધો, શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને બચાવી રહ્યા છે. કારણ કે જ્યારે ધ મોસ્ટ અવેટેડ ડે, સેકન્ડ કમિંગ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવશે ત્યારે તમારે અને મારે સમગ્ર માનવ જાતની પાસે કોઈ પણ જાતનો પ્રશ્ન, કોઈ પણ જાતની એક્સક્યુઝિસ નહીં હોય, પણ બાઇબલ એમ કહે છે કે તેમનો ન્યાય કરવામાં આવશે અને તેમના માટે એ દિવસ ભયંકર પણ હશે, પણ જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહેશે તેમના માટે દિવસ ખૂબ જ આનંદ અને શાંતિનો હશે. ત્યારે ફરીને એકવાર એ બાબતને સમજો, એ બાબતને જાણો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો, પાપ મૂકી દો, પ્રભુને અંગતતાના તરીકે સ્વીકાર અને નવી જીવન, નવી શાંતિ, નવો આનંદ કે જે ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. પાપની માફી અને તારણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી લો અને પ્રભુની પાસે પાછા આવો. પ્રભુ આ વચન સમજવાના માટે તમારી મદદ કરે અને ઈસુ ખ્રિસ્ત તમને આશીર્વાદ આપે. આમેન.